પ્રધાનમંત્રી મોદીનું મિશન જમ્મુ કાશ્મીર અનુચ્છેદ 370 હટ્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદી આજે શ્રીનગરના પ્રવાસે વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીરના કાર્યક્રમમાં સામેલ થશે। બપોરે 12 વાગે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરના કૃષિ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા વિકાસ કાર્યોની ભેટ આપશે। સાથે જ પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલી 1400 કરોડથી વધુની પરિયોજનાઓનો પ્રારંભ કરાવશે। देखो अपना देश पीपल्स चॉइस पर्यटन गंतव्य पॉल અને ચલો ઇન્ડિયા વૈશ્વિક પ્રવાસી અભિયાન પણ લોન્ચ કરશે। એટલું જ નહીં, જમ્મુ કાશ્મીરના 1000 સરકારી કર્મચારીઓને નિયુક્તિ પત્રનું પણ વિતરણ કરશે અને સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર જશે। કલમ 370 હટાવ્યા બાદ આ વખતે તેની અગત્યની મુલાકાત બની રહેશે। 1400 કરોડથી વધુની પરિયોજનાઓનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી।